આજે તો ટેણીને લઈને જવું પડ્યું, અચાનક હોસ્પિટલ વ્લોગ જોઈ લ્યો, ખબર તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આપણા મસ્ત મજાના ડેઈલી ટૂટલા ભાંગલા મિની વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે. હવારમાં અમારે ટેણીને ઘોડિયામાં બહાર નીકળવું એટલે એ બહુ ખેલ કર્યો. વરી ઓલા બધા ફેસ રિવીલ કરે ને એમ આપણે ફેસ રિવીલ કરીએ, કેમ પણ લાગે ને મારી જેમ ક્યુટ ક્યુટ. હવારમાં કહી દીધું ટેણીને ગુડ મોર્નિંગ. બોલ ગુડ મોર્નિંગ બોલ. પણ એ તો મારાથી ને વધારે ભાવ ખાવા માંડ્યો. ચોકલેટની લાલચ તો એને બોલી દીધું ગુડ મોર્નિંગ. હવે મને લાગે હા દીપાભાઈ અમારે ગોંડલ શિફ્ટ થઈ જાય થોડાક ટાઈમ. એ ભલે શિફ્ટ થાય કે ન થાય, આપણે આજે લાગુ પડ્યું આ કામ કરો. જલ્દીમાં કામ પૂરું કરીને પછી પી લીધી મસ્ત મજાની 25 દિવસના ચેલેન્જમાં આવી જાય તો આપણો 8મો દિવસ. અને તમે એકવાર ખાલી જોવો મેં કેવું મસ્ત ખાનું ગોઠવી દીધું બધું. પણ અફસોસ એક જ વાતનો હે, ગોઠવવા વાળો હું એક ને વીખવા વાળા જાજા. પછી હું હોય લાગી ગયા કામ. પણ ત્યાં તો દીપાભાઈ આવીને કે મને કામ કરવા દો, તમે વહી જાઓ આગળ. એટલે આપણે આવી ગયા હતા સીધા આગળ. પણ જોયું તો અહીંયા તો વીરુભાઈ આવ્યા હતા ને એ તો કે હાલો બંગલે. મેડિકલમાં હવારમાં ધડબડાટી ન બોલે એવું તો બને જ નહીં અમારે. એ ધડબડાટી બોલાવે એ પહેલા જવું પડ્યું હોસ્પિટલ, કેમ કે અમારે ટેણીભાઈ તો પડી ગયા હતા પલંગ ઉપરથી. હાલો ફોટામાં તો કાંઈ એવું નહીં, એટલે આપણે આવી ગયા મેડિકલ અને લાગી ગયા સીધા કામ. એકચ્યુઅલીમાં હે ને મરદના છોકરાઓને તો એવું લાગ્યા રાખે, એમાં કાંઈ હોય નહીં. પછી અમારે સમીરભાઈ માલ લઈને આવી ગયા હતા, કરી લીધા એની રામ રામ. પણ એ તો બીજા હાથ મિલાવવા માંડ્યા. પાછા મેં કીધું હું આવ્યો હતો, એને પકડાવી દીધું, મને લાંબુ બિલ કે આલ્યો પૈસા આપી દો. પછી તો મેં કહી દીધું પૈસા તો નથી પણ ભીમભાઈની ચા હે પીવી હોય તો કહી દો. અને તમે બધા કરતા જાઓ ફોલો ત્યાં સુધી.